તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે સવારે કોઈ બી ટાઈમ મળ્યો નહોતો એટલે આજે બ્લોગ બનાવ્યો નહોતો, પણ હવે બ્લોગ બનાવવો પડશે કેમ કે બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ જે આપણા જોગમાયા ઓફિશિયલ કોમેડી એક્ટર હતા કડવોજી, એમનો બર્થડે છે। તો બર્થડે માટે બધા એક્ટરોને એમને પાર્ટી આપી છે। તો આપણે અત્યારે હાલ જમવા જઈ રહ્યા છીએ હોટલમાં, દ્વારકાધીશ હોટલની અંદર। તો મિત્રો બીજા જે કોમેડી એક્ટર હતા એ બધા માણસો આગળ પહોંચી ગયા છે હોટલ પર, અમે ગુરુજી 2 જણા પાછળ છીએ। તો હવે બાઇકમાં હોટલ પર જઈએ છીએ, બ્લોગમાં બના રહીજો, આગળ તમને બતાવી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો અમે તુલસી હોટલના ધાબા ઉપર આવી ગયા છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અમારા એક્ટર જે હતા ને કોમેડી એક્ટર આ બધા આવે છે, અને જો વ્લોગ બનાવવાનું હોય કણે બી ચાલુ છે। કડવાજીનો હેપી બર્થડે છે, જય માતાજી, હેપી બર્થડે માતાજી, બોલ હેપી બર્થડે ભાઈ, જય માતાજી, હેપી બર્થડે માં, જય માતાજી, હેપી બર્થડે, હેપી બર્થડે કરો લે ભાઈ, હેપી બર્થડે, હેપી બર્થડે મારા બર્થડે, હેપી બર્થડે। તો બધા કોમેડી એક્ટર હતા એ બધા આજે જમવા માટે આવ્યા છીએ દ્વારકાધીશ હોટલની અંદર। તો ગમે ત્યારે તમે આવો તો મુલાકાત લેજો તુલસી હોટલ ધાબાની, ખેરાલુથી પાલનપુર હાઈવે ઉપર છે। તો મિત્રો હવે આપણે જે કડવાજીનો બર્થડે છે તો બર્થડે માટે સરપ્રાઈઝ માટે કેક લેવા જઈ રહ્યા છે પિલુચાની અંદર। તો કડવાજીને સરપ્રાઈઝ આપવાની હાલ કોઈ વાત કરી નહીં, અને જો અમે 4 જણા કેક લેવા જઈ રહ્યા છીએ। તો વ્લોગની અંદર બનાવી દેજો, સરપ્રાઈઝ પ્લાન કર્યો છે, જો આગળ શું થાય બતાવીએ તમને। તો મિત્રો આપણે આવી ગયા છીએ એકતા હોટલ પર કેક લેવા માટે, તો તમને બતાવી દઈએ કેક લેવાની છે તે। આપણે 250 જોઈએ પેલું કેટલી એ 500 500 નું શું હા કહો તો નહીં 500 આપો। તો મિત્રો એકતા હોટલ ઉપર આપણે કેક લેવા આવી ગયા છીએ। કોઈ બી ટાઈમ તમારે કેકનો ઓર્ડર આપવો હોય, કોઈ જમવાનું હોય તો બી તમે હોટલ પર આવી શકો છો, જોઈ શકો છો કેક। બર્થડે સેલિબ્રેશન નહીં, બર્થડે સેલિબ્રેશન કરવાનું છે આજે। એવું કરવાનું આપણા હરી ચાલશે આ ભલે આ મસ્ત લખી દે ઉપર, નામ ના લખાવ, ના 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 જોગમાયા ઓફિશિયલ ના લખાવ, હા નોમમાં નામ ના લખાવ, નામ જ લખડા ચાલશે, ડાયરેક્ટ ટીમ લખી દે, શું લખવાનું ખાલી ટીમ લખી, ઓફિશિયલ ટીમ લખી દો ને, હા ઓફિશિયલ જે ઓફિશિયલ ટીમ લખી દો, જે ઓફિશિયલ ચાલે જેવું માતાજીનું એટલે નામ ના લખાવ, કેક કપાય ને પછી ના આપણે ખાલી ટીમ લખી દે, બીજું કોઈ નહીં લખવું, ઓનલી ફોર ટીમ લખો। જેમ કીધું ઓફિશિયલના સ્પેલિંગ મેલિંગ બધું ડખો થઈ જાય એટલા માટે। ચાલો તો રાખીએ છીએ। જો મિત્રો પારકાનભાઈ પણ પેલી વ્લોગ બનાવવા માંડી પડ્યા છે। આપી દેજો, ના પડે, હું એના કટના અંદર સેટિંગ કરી દઈ। તો મિત્રો બ્લોગની અંદર બનાવી દેજો, કેક લઈને નીકળીએ એટલે આગળ બ્લોગ ચાલુ કરીએ।
તો મિત્રો હવે કેક લઈને રવાના થઈ ગયા છીએ. તો આપણે આગળ હોટલ ઉપર કેકનું સેલિબ્રેશન કરવાનું છે. આપણે ઈકણ સેલિબ્રેશન કરવું ને? હા. હા હા. આપણે કડવાજીને સરપ્રાઈઝ કરવાની છે અને એમને ખબર નથી કે અમે એમના માટે કેક લેવા ગયા છે. હવે એમને જઈને સરપ્રાઈઝ આલી છે. ત્યાં પણ અમારા 3-4 મિત્રો છે. બધા આપણા જે ટીમના માણસો છે ને એ બધા ત્યાં આગળ બધા ઊભા છે. હજી કોઈને ખબર નહીં. અમે 4-5 જણા છીએ ને. અમે 4 જણા જ છીએ. હા, ખાલી 4-5 જણા છે કેક લેવા આવ્યા બસ. બાકી બીજા કોઈને ખબર નહીં કે શું લેવા જાય છે ને શું લેવા નહીં જતા. એ કોઈને વાત નથી કીધું નહીં. શું પંકજભાઈ, સાચી વાત તો ખોટી વાત? બહુ સાચી વાત છે. 4 જણાને જ ખબર છે ફાઇનલ, બાકી બીજા કોઈને ખબર છે નહીં. બરાબર? 4 જણા છે પણ બધા મળીને બધું કરી લઈશું એમ. હા. અને હવે ટૂંક જ સમયમાં અમારી કોમેડી વિડીયો પણ ચાલુ થઈ જશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, લાઈક કરવાનું રાખો અને અવનવા બ્લોગ વિજયભાઈ અપલોડ કરે છે ઉર્ફે હરીફા. તો એમના બ્લોગ જોવાનું ચાલુ રાખજો અને કોમેડીનું હવે તમને વધારે વિચાર નહીં કરી આપી અને ટૂંક જ સમયમાં અમે કોમેડી વિડીયો ચાલુ કરી દઈશું. કેમ કે અત્યારે ઘણા સમય લગભગ 6-7 મહિના થઈ ગયા અને અમે અત્યારે આ ટીમના મેમ્બરો બધા ભેગા જ થયા છે. આજ ભેગા થયા 6 મહિના થયા ને તાણા બધા આજ ભેગા થયા. ઓમ એક વસ્તુ સારા માટે થઈ ગયું. આ જોગમાયા એક બધાને મળી હંપીને આજ બર્થડે સેલિબ્રેશન કરાયો અને બધા ભેગા થઈ ગયા. એટલે ઓમ વિચાર કરો છો ને તો કડવાજીનો ખૂબ ખૂબ આભાર કહેવાય. સાચી વાત છે. કેમ કે એમને જો બધા માણસોને એમનો બર્થડે છે એટલે બધાને ખવડાવ્યું છે એટલે સારામાં સારું કહેવાય એમ. કોમેડી વિડીયો માટે લગભગ હું 3-4 મહિનાથી મીટિંગ કરાવતો હતો. પણ મીટિંગમાં 2 જણા આવે 3 જણા ના આવે ને એવું થતું. કોઈને આ કામ હોય ને પેલું કામ હોય ને કોઈ આવે ના આવે ને એવું થતું હતું. પણ અત્યારે ખરેખર જોગણીમાંની એટલી કૃપા થઈ ગઈ કે બધા ભેગા થઈ ગયા. હા, આજે બધા ભેગા થઈ ગયા અને હવેથી અમે અત્યારે ટાઈમ એડજસ્ટ કરી દેવો અને પછી વિડીયો ચાલુ કરી જ દેવા ફાઇનલી. કેક લાવી દો ભાઈ. મહારાજ લેતા કડવાજી હેપી બર્થડે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. હું લગભગ 3-4 મહિનાથી અમારી જોગમાયા ઓફિશિયલ ટીમને ભેગી કરવા માગતો હતો પણ કોઈ આવવા તૈયાર નહોતું. અને અત્યારે કડવાજીનો બર્થડે ઉર્ફે કાંજીભાઈ એમનો બર્થડે છે એટલે એઓને જમણવાર રાખ્યો એટલે બધા ભેગા થઈ ગયા છો. તો આજે હવે એ કન્ફર્મ કરી લઈએ કે કોમેડી વિડીયો ક્યારે ચાલુ કરવો. બરાબર? હવે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો કહી દો કે ભાઈ અત્યારે મારા પ્રોબ્લેમ છે. તો પછી આપણે ટાઈમ એડજસ્ટ કરી અને કોમેડી વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો કેક આવી ગઈ છે, જુઓ તમે. ચાલો ચાલુ કરો. હા બસ એમ રાખો. પેટી હાલે જબલા વિલા ચાલુ પેટી લીધા. જીમલા દોડ લે ગાય ગાવ ચાલુ જ છે ના પડી સ્ટાર્ટ. અરે અરે તો હોમ તો ભાઈ હોમ તો બા ધોતી જબર પ્યારી. અમારા ગ્રુપની અંદર હજી 2 માણસો આવ્યા નથી. એક તો અમારો લાગ્યો એમના ઘરે મહેમાન આવ્યા એટલે આવ્યા નથી. કોઈ મોટો બુટો લગાવી નહીં હો, ખાલી ખવરા હોય ઘણું યાર. ચલો અલ્યા ભૂંગ તો મારો યાર, ભૂંગ તો મારો લે.
જેનો બર્થડે છે એને તો ફૂંક મારવા દે તો તારા ફૂંક મારવાની છે યાર. હા પ્રેક્ટિકલ બરાબર બરાબર બરાબર. અમને બરાબર કરી કે બર્થડે વાળો તો ફૂંક તો માર્યો મારા છે યાર. ખરેખર માણસોની અંદર જે અમારા ગ્રુપની અંદર 6 મહિનાથી કોમેડી બંધ નથી. બોલો માણસોના નામ ભૂલાઈ ગયા છે કે આ માણસને શું નામ રાખી દઈએ. હેપી બર્થડે હેપી બર્થડે એ નગરી સજાઓ મારા ભાઈનો છે બર્થડે એ નગરી સજાઓ મારા ભાઈનો છે બર્થડે અને પાર્ટી મનાવો મારા ભાઈનો છે બર્થડે એ ભાઈનો છે બર્થડે મારા જીવનો છે બર્થડે ભાઈનો છે બર્થડે મારા યારનો છે બર્થડે હેપી બર્થડે. ખબર ચાલુ છે બ્લોગ તું બ્લોગ બનાવું ફોટા છેલ્લે પાડીએ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. એ આવું કરે ભાઈ. ખાવા દે ને ભાઈ કેક ખાવા દે ને યાર. પણ હાથે પકડી કાપતો ભાઈ ને તો પડા ના યાર. ખરેખર તમને કેક કાપતો નહીં આવડતો હોય યાર. કાકો કારીગર નહીં કેક રોજ કાપવાની જરૂર જ નહીં ને. ચક્કુ એવું જ આવે એ જોમેલી કેક છે એટલે આ તો ચક્કુ લખવાનું સારું હોય એમ કહો. એટલે બહાર નથી કાઢીએ. અરે કે ખવડાવડો. તો મિત્રો બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું છે. હવે જમવા માટે બેસવાનું છે. તો બસ આ મિત્રો આપણે જમવા માટે બેસી જઈશું. તો મિત્રો હવે જમવાનું આવી ગયું છે. તો બધા જમવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો રોટલી ને સબ્જી મંગાવી. આ બાજુ રોટલી છે, ડુંગળી છે, મિક્સ સબ્જી છે અને દહીંનું રાયતું છે. તો મિત્રો જોઈ શકો છો એક બાજુ એડિટિંગ ચાલુ છે. પારખાનભાઈ એડિટિંગ કરવા બેઠી જાય છે. પોસ્ટર એડિટિંગનું કામ ચાલુ છે. આ બાજુ શ્વાસ લઈને આવી ગયા છે પૂરોજી.
તો મિત્રો હવે ખાવાનું ખાઈ લઈએ, પછી મળીએ આગળના કટમાં. તો હવે જમીને બહાર આવી ગયા છીએ. તો હવે બધા મિત્રો શું કહેવા માંગે? હા, અને તમે જે કહીના કહેતા હતા ને એ આમાં લાલો આવી ગયો છે, પણ ખાવાનું કોઈ હતું નહીં, તો ઘેરથી જમીને જ આવ્યો. આ તો ખાતો જ નહીં. તમે તો આવો ને આવો થઈ ગયો ને કે અમારે જેવો ના હોય. હા, જો હવે બોડીગાર્ડ છે. આ ખાવાનું ઓછું રાખે. અમે નહીં મળતા કરીએ. हमारा खाएगा बोल के मुस्लिम बनी थी हम तो कभी नहीं मांगा. तो મિત્રો મિત્રો આગળ રિક્ષામાં બધા ગ્રુપના માણસો બધા ઠંડુ પીવા માટે જઈ રહ્યા છીએ અમે. રિક્ષામાં 6 જણા બેઠા. 3 जना पे बाइक पर મને લાગતું નહીં, થોડું આગળ જવા મને લાગતું નહીં કે મોબાઈલમાં વિડીયો ઉતારતો અંદર અવાજ આવે, જેમ કે અવાજ બહુ આવે એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે રિક્ષા આવી ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો બધા હવે ઠંડુ પીવા માટે આવી ગયા છે. શું મંગાવે છે બોલો? 10 વાળી સ્પ્રાઇટ મંગાવીએ. જે મંગાવે મંગાવો. સ્પ્રાઇટ જ મજા આવશે. ગુરુજી ક્યાં લેવા? તો બે લ્યા. હું સ્પ્રાઇટ નહીં? અલ્યા સ્પ્રાઇટ નહીં, જીરા લાવી દે. હેડો ચાલશે, લાવી દે જીરા. બીજું જીરા મને તો એવું કોઈ મૂકી દીધું તે બ્લોગમાં પણ ધ્યાન આલ્યું એમ જ નહીં, કેમ કે જો પોસ્ટર એડિટિંગ ના થાય તો સવારે બ્લોગ જ અપલોડ ના થાય. એ વાત સાચી. એવું કામ મૂકી દીધું એટલે હું મારા કામમાં જ પડ્યો. ના કહો વાંધો નહીં, કહો વાંધો નહીં. તે કોમ કરો. આપણે બીજા બધા બોલવાવાળા બધા જ છીએ. પોસ્ટર એડિટિંગ કરે. હે તું આવ્યો તારનો બ્લોગમાં કોઈ બોલ્યો નહીં કે તો એક ભજન સારું કહી દે, કે તો એક ગીત સારું કહી દે. એ ના ચાલે. એ ઓરી ઓનાલ, એ ઓરેન્જ ઓનાલ અને બીજી બધી જીરા લાવ. એ શું કહેવા માંગે તું? પણ તું શું કહેવા માંગે? કોક તો બોલ. તું આવ્યો તારનો હે ને ના લાઈટ નહીં કર. હાલે બોલે બાર તો શું ગયો કે ના પાડો, પણ બ્લોગ વિશે કોક બોલ. આપી દે બધા. મિત્રો તમે જોઈ શકો છો જીરા લઈને આવી ગયા છે, પણ એમનો આપણે તો આ લીધી.
બોલતા જ નહીં કે હું બોલું અને બંધ થઈ જાય એટલે બોલે એકદમ આ બધા કેમ આટલા પૈસા બચી એના લીધે એમ કેમ એવું એનું કારણ શું એકલા બધા આવા એકબીજા પર શરમો છે એમ શેની શરમ એમાં છે ને આપણે ભેગા તમે આવા એક વસ્તુ વિચારો આપણે બધા ગામમાં બધા ભેગા થાઓ તો એકબીજા મોટો વાત નહીં કરતા કરીએ તો બસ એની કની શરમ આવો કોઈ હોટલમાં બેઠા છે એની શરમ આવો એટલે વિષ્ણુ બોલતા નહીં મજા આવી ભાઈ વસ્તુ એક જ છે આપણે બધા વ્લોગમાં બોલ્યા બરોબર પણ લાલ્યો આવ્યો તારનો હજી સુધી વ્લોગમાં બોલ્યો નહીં એકા ભાઈ મારે બીજું કોઈ નહીં ખાલી વ્લોગમાં બોલાવો અને એક આ હોમ તો પર બોલે એટલે ઘણું થઈ ગયું મારે પીવા પડ્યા કેમેરો રાખે બોલતો જ નહીં તને ખબર બોલ ને બાટલી અડધી લઈ લે તમારી અને જગદીશની બેની વાઘુબા અને ફૂમતાબેન બેની દોસ્તી છે ને એવી છે એટલે તમે બે જણા જે કેવું હોય એ કયો બોલો જલ્દી છે કે એકને ભમાવાની આદત છે ને એકને ગોઠિયા ખવડાવવાની આદત છે બોલો હેડો કાના આદત છે આવી આપણે તો નહીં ગોઠિયા ખવડાવવાની આદત કે નહીં ભમાવાની આદત આપણે આખી એક નવી આદત હતી ફૂમતાબાન તો આદત છે હા પટી ગયું તો મૂકી દો અને પૈસા આલ દો તમે અલગ ઓરેન્જ મગા એનું કારણ શું આ નહીં બાપ હા નહીં બાપ જીરા નહીં ભાવતી તમે સ્પ્રાઇટ હોય તો પીવા નહીં બરાબર મને ઓરેન્જ નહીં ભાવતી આપણે સ્પ્રાઇટ હોય તો બધું છોડી સ્પ્રાઇટ આપણે સ્પ્રાઇટ જ પીએ સ્પ્રાઇટ નથી ઓરેન્જ મંગાવી છે આપણે સ્પ્રાઇટ પીવાનું એટલે સ્પ્રાઇટ ક્લિયર હે એવું બને પેટમાં જગ્યા નહીં રહ્યો શું વાત કરો યાર તા તો ખાસા બધા ટંકણ આવે યાર હવે નાનલે એની બ્લોગમાં બતાવી દીધું કે એક જ ટંકણ આવ્યું તો મિત્રો આપણે આવ્યા હતા બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે તો જમવાનું પૂરું થઈ ગયું છે અને ઠંડુ પણ બી પી લીધું છે તો હવે આપણે આટલા વિડીયોને એન્ડ આપીએ છીએ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો માતાજી